નવું વર્ષ શરૂ થતા પહેલા તમારા પર્સમાં રાખી લેજો આ એક નાનકડી વસ્તુ મિત્રો એટલું ધન આવશે કે સંભાળ્યું નહીં સંભળાય તમારું ખિસ્સું ક્યારેય ખાલી નહીં રહે તમારા જીવનમાં ધનધાન્ય અને ઉન્નતિના માર્ગ ખુલશે અને તમારા જીવનમાં ખુશીઓની ક્યારેય કમી નહીં આવે જી હા મિત્રો જુઓ આજે હું તમારા માટે એક ખૂબ જ ગુપ્ત અને ચમત્કારી ઉપાય લઈને આવ્યો છું જેને જો તમે નવું વર્ષ આવતા પહેલા કરી લીધો તો નવા વર્ષમાં મિત્રો તમારા જીવનમાંથી દુઃખ દર્દ તકલીફ કંગાળી અને ગરીબીનું નામોનિશાન મટી જશે આજનો વિડિયો તમારા બધા લોકો માટે ખૂબ ફાયદાકારક થવાનો છે કારણ કે મિત્રો આજે જે વિષય વિશે હું તમને બતાવવાનો છું તે વિષયની ચર્ચા કોઈ શાસ્ત્રમાં પણ કરવામાં આવી નથી આ જે વસ્તુ છે મિત્રો તે એટલી ગુપ્ત છે કે પ્રાચીન સમયમાં કેવળ અમુક ઋષિ મુનિઓએ પોતાના શિષ્યોને જ જણાવી હતી અને જુઓ જો તમે આવનારા સમયમાં તમારું ભાગ્ય બદલવા માંગો છો તમારા ઘરની તકદીર બદલવા માંગો છો તો આ એક નાનકડી વસ્તુ આજે જ લાવીને તમારા પર્સમાં જરૂર રાખી લેજો કારણ કે જે વાત હવે બતાવવામાં આવી રહી છે તે સામાન્ય ઉપાય નથી મિત્રો આ એવો ગુપ્ત ધન સંકેત છે જેને શાસ્ત્રોમાં સીધેસીધું નથી લખ્યું પરંતુ સંકેતોમાં છુપાવીને બતાવ્યું છે અને એ જ કારણ છે કે ઉપાય દરેકને ખબર નથી હોતો મિત્રો 2026 શરૂ થતા ઠીક પહેલા અર્થાત નવા વર્ષની પહેલી ઉર્જા આવતા પહેલા તમારે તમારા પર્સમાં એક નાનકડી વસ્તુ રાખવાની છે પરંતુ તે વસ્તુ શું છે કેવી રીતે રાખવાની છે ક્યારે રાખવાની છે કેવા પ્રકારના પર્સમાં રાખવાની છે અને તેનાથી શું શું પ્રભાવ તમારા જીવનમાં પડશે આ બધું એક એક કરીને સમજવું ખૂબ જરૂરી છે નહીંતર આ ઉપાય નિષ્ફળ થઈ શકે છે અને તમારા જીવનમાં કંગાળી પણ આવી શકે છે તો મિત્રો જુઓ વિડિયો શરૂ કરતા પહેલા તમે બધા આ વિડિયોને લાઇક અવશ્ય કરી દેજો અને કોમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી અવશ્ય લખી દેજો માં લક્ષ્મી તમારી બધી મનોકામના પૂર્ણ કરશે જી હા અને આ ઉપાયને લઈને જો તમારા મનમાં કોઈ પણ શંકા હોય જો કોઈ પણ સવાલ હોય તો તમે બેઝિક અમને પૂછી શકો છો અમે તમારા બધા સવાલોનો જવાબ આપીશું તો મિત્રો હવે અમે સીધા તે વિષય તરફ વધીએ જે વિષયને જાણવા માટે તમે ઉતાવળા થઈ રહ્યા છો અને જે વિષયને સાંભળવા માટે તમે આ વિડિયો ખોલ્યો છે સૌથી પહેલા મિત્રો તમારે એ સમજવું જરૂરી હશે કે પર્સ કેવળ ધન રાખવાની વસ્તુ નથી જી હા મિત્રો ઘણા લોકો પર્સને શું સમજે છે કે પર્સમાં તો ફક્ત પૈસા રાખવામાં આવે છે પર્સમાં ફક્ત માં લક્ષ્મી હંમેશા ટકે છે પરંતુ તમારી આ વિચારસરણી પૂરી રીતે ખોટી છે મિત્રો જણાવી દઉં કે પર્સ તમારી ધન ઉર્જાનું ઘર હોય છે અને જેમ ઘરમાં અવ્યવસ્થા હોય છે તો લક્ષ્મી નથી ટકતી તેમ જ પર્સમાં અવ્યવસ્થા હોય છે તો ધન નથી રોકાતું જી હા મિત્રો એક માણસનું જીવન પણ તેનું પર્સ ચલાવે છે કારણ કે જ્યારે તેનું પર્સ ભરેલું રહે છે તો તે માણસ પોતાના મનની દરેક વસ્તુ કરે છે પોતાની ખુશી માટે બધું જ કરે છે પરંતુ જો તે માણસનું પર્સ ખાલી રહે છે તો તે માણસના જીવનમાં દુઃખોનો પહાડ તૂટી પડે છે જી હા મિત્રો જુઓ પર્સ તમારી આર્થિક સ્થિતિનું પ્રતિબિંબ હોય છે શાસ્ત્રોમાં કહેવાયું છે કે જે વ્યક્તિનું પર્સ ફાટેલું ગંદુ અસ્તવ્યસ્ત કે હલકું હોય છે તો ત્યાં ધન આવે તો છે પણ ટકતું નથી જી હા મિત્રો ઘણા બધા લોકો એવા હોય છે કે વર્ષો જૂના ફાટેલા પર્સ વાપરે છે પોતાના ખિસ્સામાં રાખીને ક્યાંય પણ અહીં તહીં ચાલ્યા જાય છે પરંતુ અમારું શાસ્ત્ર શું કહે છે કે 2026 શરૂ થતા પહેલા સૌથી પહેલી શરત એ છે કે તમારે તમારું જૂનું ફાટેલું વધારે પાતળું કે પ્લાસ્ટિક જેવું પર્સ તરત બદલી દેવું અને પર્સ હંમેશા મધ્યમ આકારનું હોવું જોઈએ વધારે મોટું પણ નહીં અને બહુ નાનું પણ નહીં જેથી ધન તેમાં આરામથી રહે અને રંગની વાત કરીએ તો સૌથી ઉત્તમ રંગ જે હોય છે તે છે ભૂરો અર્થાત ડાર્ક બ્રાઉન કાળો ડાર્ક મરૂન કે ઘેરો વાદળી તમારે આ પ્રકારના આ રંગના પર્સ તમારા ખિસ્સામાં જરૂર રાખવા જોઈએ હવે મિત્રો બીજી વાત છે કે હલકા રંગ જેમ કે પીળો સફેદ કે લાલ પર્સ ધનને રોકવામાં કમજોર માનવામાં આવે છે હવે ઘણા બધા લોકોને આ વસ્તુ મજાક લાગશે પરંતુ આ વસ્તુ એ જ સમજે છે જે અમારા ધર્મશાસ્ત્રોમાં વિશ્વાસ રાખે છે જી હા મિત્રો જણાવી દઉં કે હવે આવીએ છીએ તે નાનકડી ગુપ્ત વસ્તુ પર જે વસ્તુને જાણવા માટે તમે આ વિડિયો ખોલ્યો છે પરંતુ મારી તમને એક વિનંતી છે મિત્રો કે તે ગુપ્ત વસ્તુને જાણ્યા પછી આ વિડિયોને બંધ ના કરતા કારણ કે જો તમે આ વિડિયોને બંધ કરી દીધો તો તમારી કિસ્મત પણ બંધ થઈ જશે કારણ કે તે ગુપ્ત વસ્તુના કેટલાક ગુપ્ત મહત્વ હું તમને બતાવીશ કેટલીક ગુપ્ત સાવધાનીઓ હું તમને બતાવીશ અને કેટલાક ગુપ્ત લાભ પણ હું તમને બતાવીશ એટલા માટે ફક્ત ગુપ્ત વસ્તુ વિશે જો તમે જાણી લેશો અને ત્યારબાદ આ વિડિયોને છોડી દીધો તો તમારાથી મોટો મૂર્ખ બીજું કોઈ નહીં હોય અને તમે ખૂબ પસ્તાશો જુઓ મિત્રો તે નાનકડી ગુપ્ત વસ્તુ શું છે જે તમારે 2026 શરૂ થતા પહેલા પર્સમાં રાખવાની છે તો આ કોઈ નોટ નથી સૌથી પહેલી વાત તમે જાણી લેજો આ ના તો કોઈ નોટ છે ના કોઈ સિક્કો છે અને ના જ કોઈ સામાન્ય વસ્તુ છે કારણ કે આ વાતો હવે લગભગ બધા જાણે છે કે યાર આ દેવીના મંદિરમાંથી હું આ સિક્કો લઈને આવ્યો છું પોતાના પર્સમાં રાખી લઉં છું પૈસો આવશે આ દેવના મંદિરમાંથી હું આ નોટ લઈને આવ્યો છું
પર્સમાં રાખી લઉં છું, પૈસો આવશે. તમે ઘણા પ્રકારની વસ્તુ સાંભળી હશે. કોઈ લોકો પર્સમાં કોડી રાખે છે, કોઈ લોકો પર્સમાં હળદરની ગાંઠ રાખે છે, કોઈ પર્સમાં મોરનું પીંછું રાખે છે, તો કોઈ લોકો પર્સમાં તુલસીનું પાન રાખે છે, પીપળાનું પાન રાખે છે, કોઈ મંત્ર લખીને રાખે છે. પરંતુ આ બધી વસ્તુ આ વિડીયોમાં હું તમને નથી બતાવી રહ્યો. આ જે ગુપ્ત વસ્તુ છે મિત્રો, હું ગેરંટી સાથે કહું છું કે આખા યુટ્યુબ ચેનલ પર તમને આજ પહેલા કોઈએ નહીં બતાવી હોય, કારણ કે આ વસ્તુ ખૂબ ગુપ્ત છે. ના તો શાસ્ત્રોમાં તેનો ઉલ્લેખ મળે છે અને ના જ કોઈ ઋષિ મુનિએ આજ સુધી આ વસ્તુ પોતાના ભક્તોને બતાવી છે. બસ પ્રાચીન કાળમાં જે વિશિષ્ટ જ્ઞાની હતા, જે વિશિષ્ટ ઋષિ મુનિ હતા, તે ઋષિ મુનિઓએ કેવળ પોતાના શિષ્યોને જ આ ગુપ્ત વસ્તુ બતાવી હતી. અને પહેલાના સમયમાં લોકો આ વસ્તુમાં ખૂબ વિશ્વાસ પણ કરતા હતા. પરંતુ જેમ જેમ જમાનો મોડર્ન થતો ગયો અને આ વસ્તુઓ વિલુપ્ત થતી ગઈ, તો આજે જે જાણકારી હું તમને બતાવીશ તે જાણકારી સાધારણ સમજવાની ભૂલ બિલકુલ ના કરતા, કારણ કે જો તમે આ વિડીયોને સારી રીતે નહીં સમજ્યા, આ વિડીયોને સારી રીતે નહીં જાણ્યો, તો હું ગેરંટી આપું છું કે તમારે હંમેશા ધન માટે તરસવું પડશે. મિત્રો, સૌથી પહેલા તો હું તમને જણાવી દઉં કે જો તમે સાવધાનીઓ નહીં સાંભળી તો તમારે ધન માટે તરસવું પડશે. તમારા જીવનમાં દુઃખ, દર્દ અને ગરીબી તમને તકલીફ દેવા લાગશે અને ભયંકર બીમારીઓ પણ તમને ઘેરવા લાગશે. તો જુઓ, આ જે નાનકડી વસ્તુ છે, આ વસ્તુ ફક્ત તમારા પર્સમાં પૈસાઓને જ નથી રોકતી, પરંતુ આ વસ્તુ તમારી આસપાસ જે નકારાત્મક ઉર્જા મંડરાય છે તે નકારાત્મક ઉર્જાને દૂર રાખે છે અને તમારી તરફ સકારાત્મક ઉર્જાને આકર્ષિત કરે છે. અને આ તમને ભયંકરમાં ભયંકર બીમારીમાં પણ રક્ષા કવચ બનીને ચાલે છે. એટલે કે જો તમે આ વસ્તુને લઈને કોઈ સુમસામ રસ્તા પર પણ જઈ રહ્યા છો, કોઈ અપવિત્ર જગ્યા પર પણ જઈ રહ્યા છો, તો ત્યારે પણ આ ઉર્જા તમારા માટે એક રક્ષા કવચની જેમ કામ કરશે. હવે જુઓ, આજના સમયમાં લોકોને આ જ વસ્તુ તો જોઈએ. લોકો ક્યાંય પણ ચાલ્યા જાય છે ઉઠીને અચાનક, અને જ્યારે વાત આવે છે સુરક્ષાની તો પછી લોકો ગભરાય છે. અરે યાર, મારી પાસે આ વસ્તુ નથી, મેં હનુમાનજીનું તાવીજ નથી પહેર્યું, મેં કોઈ વસ્તુ હાથમાં નથી પહેરી, જો હું આ જગ્યા પર ચાલ્યો ગયો તો મારું શું થશે? પરંતુ આ જે નાનકડી વસ્તુ છે મિત્રો, આ નાનકડી વસ્તુ તમારી દરેક પ્રકારની ઉર્જાથી રક્ષા કરશે. તો જુઓ, આ જે વસ્તુ છે મિત્રો, આ વસ્તુ છે અશ્વત્થ વૃક્ષ અર્થાત પીપળાના ઝાડ નીચેથી લીધેલી એક અત્યંત નાનકડી સૂકી જડનો ટુકડો. ધ્યાનથી સાંભળજો કે પીપળાનું ઝાડ જે હોય છે તે સાધારણ નથી હોતું. પીપળાના ઝાડ વિશે ઘણી માન્યતા છે. પીપળાના ઝાડમાં 33 કોટી દેવી દેવતા પણ નિવાસ કરે છે. પીપળાના ઝાડમાં માં લક્ષ્મી પણ નિવાસ કરે છે. પરંતુ હું તમને પીપળાના પાન વિશે નથી બતાવી રહ્યો, હું તમને પીપળાની ડાળી વિશે નથી બતાવી રહ્યો, હું તમને બતાવી રહ્યો છું પીપળાના ઝાડની એક નાનકડી સુકાયેલી જડ. પરંતુ ધ્યાન રહે મિત્રો કે ફક્ત જડ જ કામ નહીં કરે. આ જડની પાછળની માન્યતા શું છે પહેલા તે જાણી લો, કારણ કે જો તમે સીધી જડને લાવીને પર્સમાં રાખી લીધી તો ક્યાંક આ જડ તમારા પૈસાની, તમારી ધન વૃદ્ધિની, તમારી ધન આવકની જડને ના મિટાવી દે. જી હા, જુઓ, આ જડ તોડવાની બિલકુલ નથી, એને કોઈ પણ હાલતમાં કાપવાની નથી. એને કેવળ એ જ જડ લેવાની છે જે પહેલાથી જમીન પર પડેલી હોય, સૂકી હોય અને ખૂબ નાનકડી હોય. મેં તમને બતાવ્યું છે કે પીપળાના ઝાડની જડ લેવાની છે. હવે ઘણા બધા લોકો પીપળાના ઝાડની જડ કાપવા ચાલ્યા જશે, દોડવા લાગશે, તો એવું નથી કરવાનું. ધ્યાનથી સાંભળજો કે તમે પીપળાના ઝાડ પાસે જાઓ અને જો તમને પીપળાના ઝાડ પાસે એક જડ તૂટેલી પડેલી સુકાયેલી મળે તો તેને ઉઠાવી લેવાનું છે. હવે મિત્રો જુઓ, હું તમને જણાવી દઉં કે જમીન પર પડેલી હોય, ખૂબ નાનકડી હોય, એટલી નાનકડી હોય કે તે પર્સમાં કોઈને દેખાય પણ નહીં, કે જ્યારે તમે એકવાર તે જડને તમારા પર્સમાં રાખી દો તો તમારી પણ નજર તે જડ પર ના પડે. જી હા મિત્રો, આ જ એનો રહસ્ય છે. પીપળાનું વૃક્ષ શાસ્ત્રોમાં સાક્ષાત બ્રહ્મા, વિષ્ણુ અને મહેશનું સ્વરૂપ માનવામાં આવ્યું છે અને એની જડ જે હોય છે તે જીવનમાં સ્થિરતા, સુરક્ષા અને નિરંતરતાનું પ્રતીક હોય છે. જ્યારે આ નાનકડી જડનો નાનકડો અંશ પર્સમાં રાખવામાં આવે છે તો તે ધનને જડની જેમ જમાવી દે છે. એટલે કે પૈસો આવે છે અને રોકાય છે. હવે આ જડ મિત્રો તમારે ક્યારે રાખવાની છે, કેવી રીતે રાખવાની છે અને કયા કલરનું પર્સ લઈને તમારે તેમાં રાખવાની છે, આ બધી વસ્તુ જાણવી તમારા માટે ખૂબ જરૂરી હશે. કારણ કે ક્યાંક તમે જડ લઈને આવી ગયા, તમે તે જડને કોઈપણ પ્રકારના પર્સમાં રાખી દીધી અને તે વસ્તુ અસર ના બતાવી, નકારાત્મક અસર બતાવવા લાગી ગઈ, તો આમાં નુકસાન કોનું થશે? આમાં નુકસાન તમારું થશે. હવે ધ્યાન રાખજો મિત્રો કે તે જે નાનકડી વસ્તુ છે મેં તમને બતાવી છે જડ, કયા ઝાડની જડ, પીપળાના ઝાડની જડ કેવી રીતે લાવવાની છે અને શું કરવાનું છે, તે જડને લાવતી વખતે શું નથી કરવાનું, આ પણ મેં તમને બતાવ્યું છે. હવે સૌથી પહેલી વાત અહીં એ જ આવે છે કે જ્યારે અમે આ જડને રાખીએ તો તે દિવસ કયો હોવો જોઈએ, અમારું પર્સ કેવું હોવું જોઈએ. કારણ કે કેટલાક લોકો તો ચામડાના પર્સ પ્રયોગ કરે છે, કેટલાક લોકો પ્લાસ્ટિકના પર્સ પ્રયોગ કરે છે.
પરંતુ આજ સુધી ઘણા બધા લોકો આ વાતોથી અજાણ છે કે અમારે કયા પર્સ પ્રયોગમાં લાવવા જોઈએ અને કયા પર્સ પ્રયોગમાં ના લાવવા જોઈએ। મિત્રો જુઓ, હું તમને જણાવી દઉં કે એને 2025ના અંતિમ શનિવાર યા 2026ના શરૂ થતા ઠીક પહેલા આવનારા કોઈપણ શનિવારે રાખવું સૌથી ઉત્તમ માનવામાં આવે છે। હવે કેમ માનવામાં આવે છે આ વાત તમારા માટે જાણવી ખૂબ જરૂરી હશે। હવે તમારા મનમાં એક સવાલ આવી રહ્યા હશે કે અરે ગુરુજી, ફક્ત શનિવારના દિવસે જ એને રાખવાનું કેમ બોલી રહ્યા છે? તો આ પણ તમે ધ્યાનથી સાંભળો। જુઓ, જો તમે 2026 શરૂ થતા પહેલા નથી રાખી શકતા તો કોઈ વાત નહીં। 2026 શરૂ થયા પછી જે પહેલો શનિવાર આવે તે શનિવારના દિવસે પણ તમે એને પર્સમાં રાખી શકો છો। હવે જુઓ, તમને જણાવી દઉં કે કોઈ પણ શનિવારે રાખવું સૌથી ઉત્તમ માનવામાં આવે છે। કેમ? કારણ કે શનિવાર કર્મ અને સ્થાયિત્વનો દિવસ છે। જ્યારે પણ અમે કહીએ છીએ કે કંઈક ઉપાય કરી રહ્યા છીએ, કંઈક પૂજાપાઠ કરી રહ્યા છીએ યા કોઈ પણ શુભ કામ કરી રહ્યા છીએ યા કોઈ પણ નવી વસ્તુ પોતાના ઘરમાં લઈને આવી રહ્યા છીએ તો શનિવારનો દિવસ સૌથી ઉત્તમ માનવામાં આવ્યો છે। જી હા મિત્રો, જણાવી દઉં કે શનિવારના દિવસે સવારે સૂર્યોદય પહેલા ઉઠીને સ્નાન કરવાનું છે। સ્નાન કર્યા બાદ તમારું જે મન છે, તમારું મન ખૂબ ચંચળ હોય છે। અહીં તહીંની વાતોમાં, અહીં તહીંની જગ્યાઓમાં ઘણી વાર જાય છે, પરંતુ તમારે તમારું મન બિલકુલ શાંત રાખવાનું છે અને વધારે કોઈ સાથે વાત નથી કરવાની અને પર્સને પહેલા સાફ કરો। જી હા મિત્રો, તમારું જે પર્સ છે, જો તમે નવું પર્સ લાવી રહ્યા છો તો ખૂબ સારી વાત છે અને જો નવું પર્સ નથી પણ લાવી રહ્યા તો જૂના પર્સમાં પણ તમે એને રાખી શકો છો, કારણ કે જૂના પર્સમાં પણ એક બરકત હોય છે જે સ્થાયી હોય છે। ઠીક છે, તમને હું જણાવી દઉં કે પર્સને સૌથી પહેલા સાફ કરો। પર્સમાંથી જૂના બિલ, ફાટેલા નોટ, બેકાર કાગળ, કોઈનું ઉધાર લખેલું કાગળ બધું જ કાઢી દેવાનું છે। કેટલાક લોકોની આદત હોય છે કે લોકો પર્સમાં બિલ રાખે છે, ફાટેલા જૂના નોટ રાખે છે, જૂના સિક્કા રાખે છે, જે પર્સની બરકતને ખાય છે, પર્સની બરકતને ખતમ કરે છે। તો આ બધી વસ્તુઓને કાઢી દો। ત્યારબાદ નાનકડી પીપળાની જડને તમારે ગંગાજળથી ધોઈ લેવાની છે અને આ જડને 7 લાલ કે પીળા કપડાના ખૂબ નાના ટુકડામાં લપેટો, એટલું નાનું કે તે પર્સની અંદર છુપાયેલું રહે। હવે મિત્રો ધ્યાનથી સાંભળજો, આગળની વાત ખૂબ મહત્વપૂર્ણ છે। હવે મિત્રો જુઓ, જ્યારે તમે જડને લાલ અને સફેદ કપડામાં લપેટી દેવાનું છે તો લપેટાયા બાદ તમારે એટલું નાનું લપેટવાનું છે કે તે પર્સની અંદર છુપાયેલું રહે। પછી તેને પર્સના તે હિસ્સામાં રાખો જ્યાં તમે સામાન્ય રીતે મોટા નોટ રાખો છો। જી હા મિત્રો જુઓ, રાખતી વખતે મનમાં ને મનમાં આ ભાવના રાખો કે મારું ધન સ્થિર થાય, વધે અને ક્યારેય કમી ના આવે। કોઈ મંત્ર બોલવો અનિવાર્ય નથી, કારણ કે ઉપાય મંત્રથી વધારે નિયત અને ઉર્જા પર કામ કરે છે। જી હા મિત્રો, તમે વિચારી રહ્યા હશો કે ગુરુજીએ કોઈ મંત્ર ના બતાવ્યો, ગુરુજીએ કોઈ વિશેષ શબ્દ ના બતાવ્યો, તો જુઓ, વિશેષ શબ્દ અને મંત્રથી પણ વધીને આ નાનકડી જડ છે। જી હા, હવે વાત કરીએ એના પ્રભાવની, તો જુઓ, આ જડને સાચી રીતે રાખવા પર સૌથી પહેલો પ્રભાવ એ થાય છે કે અચાનક ખર્ચા પર નિયંત્રણ આવવા લાગે છે। કારણ કે જુઓ, ઘણીવાર તમે પણ તમારા જીવનમાં અનુભવ કર્યું હશે કે તમારા પર્સમાં પૈસો અત્યધિક માત્રામાં રહે છે, પરંતુ તે પૈસો અચાનક ફિઝૂલ ખર્ચ થઈ જાય છે યા અચાનક કોઈ એવા ખર્ચા આવી જાય છે જેના વિશે અમે વિચારતું પણ નથી અને અમને ખબર પણ નથી પડતી કે પૈસો નીકળી ગયો છે। તો પહેલી વાત એ જ છે કે અનાવશ્યક ખર્ચાઓ પર નિયંત્રણ લગાવવા લાગે છે। બેવજ પૈસો પૂરી રીતે નીકળવાનો બંધ થઈ જાય છે। બીજો પ્રભાવ એ થાય છે કે ધન આવવાના નવા રસ્તા બને છે। જેમ કે ક્યારેક કોઈ જૂના વ્યક્તિથી સંપર્ક, ક્યારેક કોઈ અવસર યા ક્યારેક કોઈ એવું કામ જે પહેલા અટકેલું હતું તો અચાનક ગતિ પકડી લે છે અને જે વ્યક્તિને અમે પૈસા ઉધાર આપ્યા હતા તે વ્યક્તિ પાસેથી પણ પૈસો પ્રાપ્ત થવા લાગે છે। તો આજના સમયમાં દરેક બીજો કે ત્રીજો વ્યક્તિ કર્જથી પણ પરેશાન છે, યા તો તે કરજ લઈને પરેશાન છે યા તે કરજ આપીને પરેશાન છે। તો જુઓ, આ જે જડ છે આ કર્જને પણ ખૂબ જલ્દથી જલ્દ મિટાવે છે। અને ત્રીજો અને સૌથી મોટો પ્રભાવ એ થાય છે કે મનમાં જે લગાતાર કમીનો ડર બનેલો રહે છે તે ધીરે ધીરે સમાપ્ત થવા લાગે છે। જેમ કે પૈસાઓની કમી, ખુશીઓની કમી, તો આ જે કમી નામનો શબ્દ છે આ શબ્દને હટાવી દે છે પૂરી રીતે અને જેમ જ ડર જાય છે ધનની ઉર્જા સ્વતઃ આકર્ષિત થવા લાગે છે। આ ઉપાય અમીર બનવાનો નથી, આ ઉપાય તમે વિચારી રહ્યા છો કે કરોડપતિ બનવા માટે કરી રહ્યા છો, લખપતિ બનવા માટે કરી રહ્યા છો તો નહીં, પરંતુ ગરીબીની ઉર્જાને તોડવાનો ઉપાય છે। કારણ કે જો તમે ગરીબીની ઉર્જામાંથી બહાર નીકળી જશો તો તમારા જીવનમાં એવી જ રીતે ધનધાન્ય, સુખ, સમૃદ્ધિની વરસાદ થવા લાગશે। હવે કેટલીક સાવધાનીઓ પણ એટલી જ જરૂરી છે જેટલા એના પ્રભાવ જાણવા જરૂરી હતા, જેટલી એની રૂપરેખા જાણવી જરૂરી હતી। હવે જુઓ,
આ જળને રાખ્યા બાદ ક્યારેય પણ પર્સ જમીન પર ન રહે। કેટલાક લોકોની આદત હોય છે કે પર્સને જમીન પર ફેંકી દીધું યા પર્સને અહીં તહીં ક્યાંય પણ અપવિત્ર સ્થાન પર રાખી દીધું, તો એવું નથી કરવાનું। જુઓ, ક્યારે પણ પર્સ જમીન પર ના રાખો, પર્સને પગ ના લગાડવો અને પર્સની ઉપર બેસવું ના જોઈએ। કેટલાક લોકો એવા હોય છે કે પાછળ વાળી જેબમાં પર્સ રાખે છે અને એની ઉપર બેસી જાય છે, તો આ પૂરી રીતે ખોટું છે। એનાથી તમે તે જળનું તો અપમાન કરી જ રહ્યા છો, સાથે તે લક્ષ્મીનું પણ અપમાન કરી રહ્યા છો જે તમારા પર્સમાં બિરાજમાન છે। પર્સને પગ ના લગાડવો અને પર્સમાં ક્યારેય જૂઠા કાગળ, તંબાકુ મસાલા યા પાન મસાલા યા કોઈ પ્રકારની નકારાત્મક વસ્તુ ના રાખો। કેટલાક લોકો એવા હોય છે જે પર્સની અંદર પોતાનું ગુટખા, તંબાકુ એવી નકારાત્મક વસ્તુઓ રાખે છે, તો આ બધી વસ્તુઓ તે જળ પર ખૂબ નકારાત્મક પ્રભાવ ડાલે છે। હવે નકારાત્મક વસ્તુઓ નકારાત્મક પ્રભાવ ડાલશે તો સ્વાભાવિક વાત છે કે જીવનમાં ધનધાન્યની કમી તો થશે જ થશે। જુઓ, જણાવી દઉં કે પર્સમાં એક પણ ફાટેલો નોટ ના હોવો જોઈએ, કારણ કે ફાટેલો નોટ તૂટેલા ધનનો સંકેત આપે છે અને જો ફાટેલો નોટ રાખો છો તો એનાથી ધનની જે સ્થાયી ઉર્જા હોય છે તે તૂટી જાય છે। જો કોઈ કારણથી તે જળ ગુમ થઈ જાય તો ગભરાશો નહીં। જુઓ, એનો અર્થ છે કે તેને પોતાનું કામ પૂરું કરી દીધું છે અને તમે આવતા વર્ષે નવો ઉપાય કરી શકો છો। હવે એક ખૂબ ગુપ્ત વાત, આ ઉપાયને કર્યા બાદ તમારે કોઈને બતાવવાનું નથી। જુઓ, ઘણા લોકોની આદત હોય છે કે કામ થયું નહીં કે તેના પહેલાથી જ ઢીંઢોરો પીટવા લાગી જાય છે, બતાવવા લાગી જાય છે કે અરે મેં મારા પર્સમાં આ વસ્તુ રાખી છે, એનાથી પૈસો આવશે, તું પણ રાખી લે। અરે મારા પર્સમાં એક વસ્તુ પડેલી છે, તને બતાવીશ, બાદમાં આ એવી જે તમારી વસ્તુઓ છે આ નથી કરવાની। આ ઉપાયને કર્યા બાદ કોઈને બતાવવાનું નથી, ના બતાવવાનું છે ના સમજાવવાનું છે। જુઓ, ધનની ઉર્જા દિખાવાથી કમજોર થાય છે, કારણ કે જેટલું છુપાવીને રાખવામાં આવશે એટલો વધારે પ્રભાવ કરશે। તો એ જ કારણ છે કે આ ઉપાય દરેકને નથી આપવામાં આવતો। 2026ની શરૂઆતમાં જ્યારે અધિકાંશ લોકો કેવળ સંકલ્પ અને યોજનાઓ બનાવી રહ્યા હશે, તે સમયે તમારા પર્સમાં રાખવામાં આવેલો આ નાનકડો અદૃશ્ય સંકેત તમારા માટે સ્થિર ધન, માનસિક શાંતિ અને આર્થિક સુરક્ષાની નીંવ રાખી દેશે। આ કોઈ ચમત્કાર નથી, રાતોરાત કરોડપતિ બનાવી દેશે, પરંતુ આ નિશ્ચિત છે કે જે વ્યક્તિ એને શ્રદ્ધા અને સાચા નિયમથી કરશે તેના જીવનમાં આખા વર્ષ આ ભાવના નથી આવતી કે પૈસો નથી, અને જ્યારે મનમાંથી આ ભાવના હટી જાય છે તો લક્ષ્મી સ્વયં રસ્તો શોધી લે છે તે વ્યક્તિની નજીક પહોંચવાનો। જુઓ, આ ઉપાયને કરવાની સાથે સાથે તમારે એક વસ્તુ ઓર રાખવાની છે કે પોતાના મનમાં સકારાત્મકતા, કારણ કે જો તમે આ ઉપાયને બેમથી કર્યો, આ ઉપાયને કર્યા બાદ પણ તમારા મનમાં શંકા આવી રહી છે કે અરે થશે કે નહીં થાય, આ તમારા મનમાં આ ડર બનેલો રહેશે કે અરે પૈસો નહીં આવ્યો, તો જો તમે આ બધી વસ્તુ કરશો તો લક્ષ્મી આવતી પણ રોકાઈ જશે અને તમારા ઘરમાં, તમારા જીવનમાં ક્યારે પણ પ્રવેશ નહીં કરે। એટલા માટે તમે કોઈ પણ ઉપાય કરી રહ્યા છો, કોઈ પણ પૂજાપાઠ, મંત્ર કરી રહ્યા છો તો તમારે સૌથી પહેલા તો સકારાત્મક થવું પડશે, કારણ કે વિના સકારાત્મકતાના કોઈ પણ અસર નથી કરતું, વિના સકારાત્મકતાના કોઈ પણ મંત્ર અસર નથી કરતું। તો જુઓ, અમે આ વિડીયોમાં તમને તમામ તે જાણકારી આપી છે જે તમારા માટે ખૂબ જરૂરી છે। તો હવે તમે બધાને જો અમારા દ્વારા બતાવવામાં આવેલો ઉપાય પસંદ આવ્યો છે, આ જાણકારી ખૂબ સારી લાગી હોય તો અમારા વિડીયોને લાઇક અવશ્ય કરી દેજો, અને જો તમારા મનમાં પણ કોઈ સવાલ ચાલી રહ્યો છે, કોઈ શંકા છે તો બેજીસ્ક અમને કોમેન્ટ બોક્સમાં પૂછજો, અને જો